તો આ છે મિત્રો આપણા બ્લોગનો પાર્ટ 2 અને આ બ્લોગમાં જ તમને જોરદાર વ્યૂ જોવા મળશે। તો આ બ્લોગને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર તમે જોજો છેલ્લે સુધી, જોરદાર મજા આવશે તમને। આ કદમગીરીનું વાતાવરણ ને બધું તમે એકવાર જોવો અને બન્યા રહેજો બ્લોગમાં મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આ બોર્ડ કમળામાં લખેલું છે અને હવે આવશે વ્યૂ એ જોરદાર આવશે। તો વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો। તો ફાઇનલી આ એક માણસ તમે મિત્રો એકવાર વ્યૂ ચેક કરો, જો આ પહાડને જો તમે કેવો લીલોછમ છે ને જો માથે આ હવેલી છે, હવેલી કોની છે તમે કોમેન્ટમાં જરાક જણાવતા જજો ને। તો મિત્રો તમે જોઈ શકો છો આ પહાડ, આ રસ્તા, એકવાર તમે ચોમાસામાં મિત્રો હારે ફરી જુઓ, તમને એકવાર આનંદ મળે। કામ તો દરરોજ છે, ક્યારેક તો તમારે ફરી હોય ને મિત્રો, તો જુઓ તમે એકવાર વ્યૂ।
આપણા રઘુભાઈ ને બધા તો ફાઇનલી મિત્રો કદમગીરી પૂગી ગયા છે અને જો તમે એકવાર વ્યૂ ચેક કરો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ. કદમગીરી છે. તો જો આપણા બધા ભાઈ લોકો ફોટા પાડવામાં લાગી ગયા છે. તો બધા તો મંદિરે દર્શન કરી લઈએ મિત્રો. જય કમળામાં. તો પછી તો મંદિર ઉપર પી નાખી ચા. તો જોઈ શકો છો મિત્રો, અમારા મિત્રો ચા પી રહ્યા છે. અને હવે પછી આપણે જો તમને વ્યૂ બતાડીએ. જો એકવાર આ મંદિર ઉપરથી વ્યૂ આવે. તો પછી મંદિરેથી દર્શન કરીને આવી ગયા નીચે. તો જોઈ શકો છો વ્યૂ જુઓ તમે અહીંથી. દાદરેથી પણ વ્યૂ એવું આવે છે ને જોરદાર. તો આપણે નીકળવાનું તો બગદાણા બાજુ. તો હવે આપણે બેસી ગયા આપણે ઇક્કામાં. થોડા કમ પેકેજ ભેગા રહી ભેગા ચંડુ હુયે. તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ. તો હમણાં બનેરો વ્લોગમાં તમને દર્શન કરાવીએ. તો બન્યા રહેજો હમણાં. તો દર્શન કરીને આવી ગયા છીએ મિત્રો. અમારા મિત્રો 2-3 આગળ છે અને અમે 2-3 પાછળ છીએ એમ છે. તો હવે દર્શન કરીને આવી ગયા. તો હવે આપણે જઈને પ્રસાદી લઈ આવીએ અને પછી પાછું આપણે જવાનું છે ભગોડા. તો મિત્રો બગદાણા પ્રસાદી લઈને આવી ગયા અને હવે નીકળી ગયા છે ભગોડા તરફ.
આવી ગયા છીએ. જો અમારા મિત્રો આગળ જઈ રહ્યા છે અને અત્યારે હવે જઈને તમને દર્શન કરાવી બનાવ્યો અમારો. તો મિત્રો બગોડા દર્શન કરીને આવ્યા અને અહીંયા હવે એક બે બાર ફોટા પાડી લઈએ. તો અમારા બંકાઓ બે ગયા છે અને અમે તમને ઇન્ટ્રોડક્શન કરાવીએ એનું કોણ કોણ છે. આ અમારા બંકાઓ અહીંયા આવી ગયા છે અને અડધા પણ રહી ગયા છે એ પાછા આવશે. પારસભાઈ, હાર્દિકભાઈ, મનદીપભાઈ, નિમેશ વડિયાદરા ઘરે જવું છે અને હા હવે ઘરે જવું છે. તો હવે આવી રહ્યા છે અને હવે ઘરે નીકળવાની પૂર્વ તૈયારી. તો મિત્રો પછી આપણે પૂરી લીધો આપણે કડીમાં ગેસ. જો આપણા પારસભાઈ આમથી આ માટા મારી રહ્યા છે. નિમેશભાઈ જોઈ શકો છો, લાઈક સબસ્ક્રાઈબ કરો એમ કે છે. એ માનવ કે છે પાણી પી લો ને લાઈક કરી દો. તો હવે આપણે પાછા આવી ગયા છીએ અહીંયા અને આ જો આપણે ગેસ પુરાવીને આપણે ગાડી આવી ગઈ છીએ. તો પાછા આપણે જઈએ ઘર તરફ. તો પારસભાઈનું, સચિનનું, આકાશનું, નિમેશનું બધાનું સ્ટેશન આવી ગયું છે અને હવે એને ઉતારી દીધા છે. તો કહી દેવી એને બાય બાય. અને હા નિમેશભાઈ કહે છે લાઈક કરો. હા અરે મોટા તો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે પછી આપણા આવા નવા વ્લોગ જોતા રહેજો. તો બાય બાય મિત્રો.